મહિલાના શરીરને જોઈને ફાઇન કહેવું તે પણ એક યૌન ઉત્પીડન સજાપાત્ર ગુનો છે, કેરળ હાઈકોર્ટે જારી કર્યું. કેરળ હાઈકોર્ટે યૌન ઉત્પીડનને લગતા એક કેસની સુનાવણી વખતે સ્પષ્ટતા કરી હતી કે કોઈ મહિલાની શારીરિક રચના પર નજર કરીને ફાઇન કહેવું એવી એક ટિપ્પણી કરવી યૌન ઉત્પીડન વિરુદ્ધ કાયદા હેઠળ સજાપાત્ર ગુનો છે. કેરળ હાઈકોર્ટના જસ્ટિસ એ બદરુદ્દીને કેરળ રાજ્ય વિદ્યુત બોર્ડના એક પૂર્વ કર્મચારીની અરજીને ફગાવતા આ નિર્ણય સંભળાવ્યો હતો. આ અરજીમાં એક આરોપી એક મહિલા કર્મચારી દ્વારા તેના વિરુદ્ધ દાખલ કરાયેલા યૌન ઉત્પીડનનો કેસ રદ કરવા વિનંતી કરી હતી. જો કે મહિલાની અરજીમાં આરોપ હતો કે આ આરોપી 2013થી મારા વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરતો હતો. ત્યાર પછી 2016-17માં તેણે વાંધાજનક વોઇસ મેસેજ મોકલવાનું શરૂ કર્યું. મહિલાની આ ફરિયાદના આધારે આરોપી પર ગુનો નોંધવામાં આવ્યો હતો. આ અંગે આરોપીએ અરજી કરીને કહ્યું હતું કે કોઈની સુંદર શારીરિક રચના માટે ટિપ્પણી કરવી તે આઈપીસી કલમ 354A અને 509 તથા કેરળ પોલીસ એક્ટની કલમ 120 પેટા કલમ O હેઠળ યૌન ઉત્પીડનની શ્રેણીમાં માની શકાય નહીં. આ અંગે હાઈકોર્ટે મહિલાને રજૂ કરેલા તમામ પુરાવાને જોઈને નિર્ણય કર્યો હતો કે આરોપીનો હેતુ પીડિતને પરેશાન કરવાનો અને તેની ગરિમાને ઠેસ પહોંચાડવાનો હતો. કામના સ્થળે પણ આરોપી મહિલાના શરીરને જોઈને જો ફાઇન કહેતો હતો તો એ યૌન ઉત્પીડન વિરુદ્ધના કાયદા હેઠળ સજાપાત્ર ગુનો છે.